प्रणाम विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर आप सबનું हार्दिक स्वागत છે અને આપ જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી વ્યાકરણ શબ્દકોશ રચના ભાગ 2। મિત્રો, આપણે અગાઉના એપિસોડમાં એટલે કે શબ્દકોશ રચનાના ભાગ પહેલામાં આપણે જોયું કે શબ્દકોશ શબ્દનો ભંડોળ છે, અનેક શબ્દોનો હજારો શબ્દોનો ભંડોળ છે। આવા હજારો શબ્દોમાંથી જો કોઈ એક શબ્દ શોધવો હોય તો એ કેવી રીતે શોધવો એ સમજવા માટે શબ્દકોશને મતલબ કે શબ્દને શબ્દકોશની રચનામાં કેવી રીતે ગોઠવવો તે સમજી લેવું પડે। અને તે સમજવા માટે આપણે સૌ અભ્યાસ કરી રહ્યા છીએ આ એપિસોડમાં। તો જોઈ રહ્યા છીએ આપણે શબ્દકોશની રચના। જી હા મિત્રો, શબ્દકોશની રચના મતલબ કે શબ્દોને કેવી રીતે ક્રમમાં ગોઠવવા, આ શબ્દોને ક્રમમાં ગોઠવવાની એક સિસ્ટમ, એક પદ્ધતિ આપણા વ્યાકરણ શાસ્ત્રીઓએ, આપણા સાહિત્યકારોએ નક્કી કરેલી છે ને એ જે પ્રમાણે નક્કી કરી છે એ જો ગોઠવણની પદ્ધતિ આપણે સમજી લઈએ, રચના જો શીખી લઈએ તો આપણા માટે શબ્દકોશમાંથી શબ્દ શોધવો સરળ થઈ પડે। અને એક્ઝામમાં પૂછાતો સવાલ કે શબ્દોને ક્રમમાં કેવી રીતે ગોઠવવા એ પણ સમજાઈ જાય। તો આના માટે આવો મિત્રો આપણે અભ્યાસ કરીએ શબ્દકોશ રચના। જી હા મિત્રો, આપણે આ એપિસોડમાં શબ્દકોશ રચનાનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો શબ્દો આપેલા હોય તો આવા શબ્દોને ક્રમમાં કેવી રીતે ગોઠવવા એ જોઈએ। દાખલા તરીકે વાત કરું, આપણને શબ્દો આપેલા છે, ફોર એક્ઝામ્પલ એક છે કમળ અને બીજો છે દાખલા તરીકે અમર। આ બે શબ્દો આપેલા છે તો આ બે શબ્દોમાંથી પ્રથમ સ્થાને કયા શબ્દને ગોઠવવો, અથવા તો પછી બીજા કોઈ શબ્દો આપેલા હોય તો એમાંથી શબ્દોમાંથી પ્રથમ સ્થાને કયા શબ્દને ગોઠવવો એના માટેનો અભ્યાસ એટલે શબ્દકોશ રચના। હવે સૌથી પહેલા જ્યારે આવા શબ્દો આપેલા હોય તો મિત્રો સૌથી પહેલા શું કરવું? તો સૌથી પહેલા ગભરાવું નહીં, અને પછી શું કરવું? તો પછી એ કરવું જે આપણે શબ્દકોશ રચનાના નિયમોમાં આપેલું છે। અને શબ્દકોશ રચનાના નિયમોમાં શું આપેલું છે આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો। તો યાદ રાખીએ કે શબ્દકોશની રચના માટે સર્વપ્રથમ યાની કે પહેલો નિયમ છે કે શબ્દોમાં પ્રથમ સ્થાને કોને ગોઠવવા? તો સૌથી પહેલા મિત્રો શબ્દકોશની રચના માટે સર્વપ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દને ગોઠવવો, અને શબ્દ સ્વરથી શરૂ થાય એ ગોઠવાઈ ગયા પછી વ્યંજનનો વારો લેવો, એટલે કે વ્યંજનના ક્રમને પછી ગોઠવવો। અહીંયા આપેલા બે શબ્દોમાંથી સ્વરથી શરૂ થતો શબ્દ કયો છે? તો અમર, યાની કે અથી શરૂ થાય છે, સ્વરથી શરૂ થાય છે, માટે એનું સ્થાન પહેલા આવશે, પછી વ્યંજનનું આવશે, એટલે કે અહીં અમર શબ્દ પહેલા આવશે, કમળ શબ્દ પછી આવશે। સારું, આ તો વાત કરી, પણ એના નિયમને આપણે વિગતવાર સમજીએ। તો મિત્રો નિયમ પણ જોડે જોડે નોંધતા રહીશું આપણે। શબ્દકોશની રચના માટે અહીંયા હું નિયમો લખું છું, એક એક નોંધતા રહ્યો। શબ્દકોશની રચના માટે સર્વપ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો અને ત્યાર પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો ગોઠવવા। દાખલા તરીકે આપણે વાત કરી અમર, કમળ। અમર પ્રથમ સ્થાને આવ્યો, કમળ પછીના સ્થાને, એટલે કે સ્વર ધરાવતો શબ્દ પ્રથમ આવશે, એના પછી
વ્યંજન ધરાવતો શબ્દ આવશે. પ્રથમ એટલે આપેલા શબ્દમાંથી વાત કરું છું. સારું, ઓકે. હવે અહીંયા તો વાત કરીએ આપણે કે અમર અને કમર, પણ ધારો કે અહીંયા હું કેટલાક શબ્દો લખું છું. બહુ ઝીણવટથી મિત્રો એનો અભ્યાસ કરજો, ધ્યાન દોરીને જોઈએ. દાખલા તરીકે એક શબ્દ લખું છું, એ જ લખી દઉં પહેલાં તો અમર. દાખલા તરીકે લખી દઉં આકાશ. દાખલા તરીકે લખી દઉં અંબર. અંબર. હવે 3 શબ્દોમાંથી પ્રથમ કોને ગોઠવવું? તો આપ સમજી ગયા મિત્રો કે 3 સ્વરથી શરૂ થતા છે. હવે સ્વરનો ક્રમ તો આપણને ખબર છે કે પહેલાં આપણે કયો ક્રમ ગોઠવીશું, તો આપણે જે પ્રમાણે જાણીએ છીએ એમ એનો ક્રમ આપણે શું કરીશું? તો પહેલાં સાહેબ આવશે અમર એટલે અ, પછી સ્વરમાં અ પછી કોનો વારો આવે? તો કહેશું આ, એટલે આનો બીજો ક્રમ આવશે, અને અમ તો છેલ્લો આવશે, માટેને 3. આ પ્રમાણે ક્રમ આપીને ગોઠવી દઈશું. પરંતુ મિત્રો જો આપણે આવા પ્રમાણેનો ક્રમ આપ્યો, પરીક્ષામાં આપ્યો, તો પરિણામ સારું નહીં આવે. અને શબ્દકોશમાં આ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કર્યો તો શબ્દ હાથમાં નહીં આવે. તો શું કરવું? તો મિત્રો સૌથી પહેલાં ગભરાવું નહીં, અને એ કરવું જેનો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ. જી હા મિત્રો, હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત શું છે? તો અહીંયા આપણે સામાન્ય રીતે જેવું સમજીએ છીએ એવું નથી. કારણ કે આપણે સ્વરનો ક્રમ કેવી રીતે ગોઠવીએ છીએ? આપણે અત્યાર સુધીમાં જે વાત કરી સ્વરનો ક્રમ એ આવી રીતે કરી. તો અહીંયા હું લખી દઉં સ્વરક્રમ, એટલે આપણને થોડોક અંદાજ રહેશે. સ્વરનો ક્રમ આપણે ગોઠવતા હતા. અ, પછી આ, ઈ એટલે મોટો ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. આવી રીતે આપણે લખતા આવ્યા છીએ. પરંતુ મિત્રો દરેક સ્વર એ નાભીમાંથી ઉચ્ચારાય છે અને દરેક વ્યંજન મુખમાંથી ઉચ્ચારાય છે. આવું ધ્વનિ પરિચયના એપિસોડમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને મેં તમને કહ્યું હતું દરેક એપિસોડને મિત્રો જોઈશું, દરેકને સમજીશું, દરેકનો અભ્યાસ કરીશું, તો આપણે આખી ચેનલ મતલબ આખી સાંકળ સમજી શકીશું, આખી સાંકળ જોડી રાખતા શીખીશું. અને જોડતા શીખીશું, એકબીજાને જોડે રાખીશું, મતલબ સાંકળને એકબીજા ટોપિકને સમજી લઈશું, અભ્યાસ કરી લઈશું, તો જ એના પછીનો એના આગળનો પાછળનો મુદ્દો આપણને સારી રીતે સમજાશે. એટલે હું તમને કહું છું કે દરેક વ્યાકરણાવલીના દરેક મુદ્દાનો અભ્યાસ ચોક્કસ કરવાનો છે આપણે. અને અભ્યાસની સાથે સાથે સ્વાધ્યાય પણ કરવાનો છે. કારણ કે જીવનમાં સફળતાના 3 સ્ટેપ છે મિત્રો: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. શક્તિ એ કુદરતી હોય, અભ્યાસ નિપુણતા એની પાછળ આપણે પ્રયત્ન કરવો પડે, આપણે થોડા નિપુણ બી હોવા જોઈએ એમાં. અને પછી અભ્યાસ, એનો સતત મહાવરો, પ્રેક્ટિસ, અભ્યાસ કરવો પડે. આ 3 વસ્તુ જ્યારે એકસાથે આવે છે ને મિત્રો, ત્યારે સફળતા આપણા કદમોમાં બેસી જાય છે. તો આપણે ચોક્કસથી આ 3 બાબતોમાંથી આપણા હાથમાં જે છે એ છે અભ્યાસ. એનો ચોક્કસ આપણે મહાવરો, પ્રેક્ટિસ અને અભ્યાસ કરતા રહીએ. એના માટે સ્વાધ્યાય સ્વનું મૂલ્યાંકન છે. એટલે અભ્યાસ કર્યા પછી એનું ચિંતન કરવું એ સ્વાધ્યાય છે. સારું, વાત કરીએ અહીંયા મિત્રો. તો અહીંયા આપણે સ્વરનો ક્રમ જે ગોઠવ્યો, આ સ્વરના ક્રમમાં મેં તમને એવું કહ્યું કે દરેક સ્વર નાભીમાંથી વ્યંજન મુખમાંથી ઉચ્ચારાય છે. પણ એમાં હજુ મેં તમને એ વખતે એપિસોડમાં કહ્યું હતું કે દરેક વ્યંજન પાછો અલગ અલગ જગ્યાએથી ઉચ્ચારાય છે. એનું આગવું નામ છે, આગવું સ્થાન છે, આગવું કામ છે, અને વળી પાછો એ સ્વર સાથે ભળે એટલે આગવી વિશેષતા ઊભી થાય છે. આ બધો જ પરિચય આપણે
સંધિના વ્યંજન પરિચય કોષ્ટકમાં જોવાનું છે મિત્રો. સૌથી બધા મુદ્દા અગત્યના છે, પણ સૌથી અગત્યનું ઓપરેશન એમાં છે, એટલે એનો તો આપણે અભ્યાસ કરીશું. પણ હાલ એ વાતને સમજી લઈએ કે આ દરેક સ્વરની ગોઠવણ આપણે આવી તો કરી, પણ આ બધા જ સ્વરોમાં અલગ અલગ પ્રકારના સ્વરો છે, એનું અલગ અલગ સ્વરૂપ છે. એમાં જે આ છે ને, એ અનુસ્વાર છે, અનુનાસિક કહેવાય ને, અનુનાસિક. અને ટપકામાં પરિણામે તો અનુસ્વાર. તો અનુનાસિક છે, આ અનુનાસિક છે. અને આ છે વિસર્ગ. આ અનુનાસિક અને વિસર્ગ એ દરેક સ્વર સાથે આવી શકે, દરેક સ્વર સાથે આવી શકે. માટે એને મિત્રો દરેક સ્વર સાથે લાઈનમાં લેવો પડે. તો અહીંયા એનો ક્રમ સાચી રીતે આમ ગોઠવાય. કેવી રીતે ગોઠવાય આવો જોઈએ, અભ્યાસ કરીએ. તો અ પછી ક્રમ આવે અને પછી અહ. એ પ્રમાણે આ પછી આમ અને પછી આહા. એટલે કે અ ને અહ એ સિરીઝ, એ શ્રેણી પૂરી થાય, એ હરોળ પૂરી થાય પછી બીજી ક્રમ ઉઠાવવાનો. બીજીમાં પાછા આ આમ ને આહા, એ પછી ત્રીજાનો વારો આવે, ક્રમ આવે. દાખલા તરીકે ઈ, ઈમ, ઇહી. મોટો ઈ, ઈમ અને મોટો ઇહી. એ પ્રમાણે ઉ, ઉમ, ઉહુ. મોટો ઉ, ઉમ અને ઉહુ. રૂ આપણે વાત કરીએ પ્રમાણે રૂ, રૂમ અને રૂહુ. એ, એમ, એહે. ઐ, ઐમ, ઐહી. ઓ, ઓમ, ઓહો. ઔ, ઔમ, ઔહુ. અને આ બંને અનુસ્વાર એટલે અનુનાસિક અને વિસર્ગ એ બંનેને આખી શ્રેણીમાં સમાવી લીધા, એટલે એમને અલગથી જોવાની જરૂર નથી. તો મિત્રો સમજ્યા ને? આ થયો આપણો સ્વરનો ક્રમ, અને આ પ્રમાણે આપણે એને ગોઠવવા પડે. શબ્દકોશની રચનામાં આ પ્રમાણેનો ક્રમ ગોઠવવો પડે મિત્રો, તો આપણું પરિણામ બી સારું આવે અને શબ્દકોશમાંથી શબ્દ પણ શોધ્યો હાથમાં આવે. જોઈએ હવે અમર, આકાશ ને અંબર. હવે તમે કહો કે આમાંથી પ્રથમ શબ્દ કયો આવશે? તો પ્રથમ આવશે અમર. તમે સમજી ગયા એ પ્રમાણે અતિશયોક્તા છે. પછી આ બંનેમાંથી પહેલો કયો લેવો પડશે મિત્રો? કારણ કે અની સાથે અને અહ જ્યાં સુધી આવે ત્યાં સુધી આનો વારો આવી શકે નહીં. માટે કહું છું કે અહીંયા અ પછી એટલે આનો ક્રમ આવશે બીજો, અને પછી બીજી લાઈનમાં આ આવે છે, બીજી લાઈનમાં આ આવે છે. માટે એને આ શબ્દોની શ્રેણીમાં ત્રીજો ક્રમ આપવો પડે. તો અહીંયા લખીશું આપણે ત્રીજો ક્રમ મિત્રો. અમને અહ. સાહેબ આ તો અમે ધાર્યું વિચાર્યું તેના કરતાં સાવ ઉલટું નીકળ્યું. અરે મિત્રો આ તો હજુ આટલું જ નહીં, આવું ઘણું બધું આપણા ભાષા સાહિત્યમાં, આપણા વ્યાકરણમાં છે, જેને આપણે ઘણું બધું જુદું સમજીએ છીએ અને ઘણું બધું કંઈક જુદું નીકળે છે. એના માટે કહું છું મિત્રો, એટલા માટે કહું છું કે આપણે સતત વ્યાકરણાવલીના દરેક મુદ્દાઓનો અભ્યાસ કરીએ, સાથે સ્વાધ્યાય પણ. સારું મિત્રો, તો ઇન શોર્ટમાં તમે સમજી ગયા, મતલબ આપણે સમજી ગયા કે અહીંયા સ્વરનો ક્રમ આવી રીતે ગોઠવવો. અમને અહની સિરીઝ પ્રમાણે આખા દરેક સ્વરને આ પ્રમાણે આખી લાઈનમાં ગોઠવવું. સારું, ઓકે. વાત કરીએ સ્વરથી શરૂ થતા શબ્દોમાં, મતલબ કે સ્વરનો ક્રમ અને સ્વરમાં પાછો આ પ્રમાણે ક્રમ ગોઠવવો. પણ સ્વરમાં બી ધારો કે સ્વર પછી વારો આવે વ્યંજનનો. હવે વ્યંજનની વાત કરીએ, સ્વર પછી તો સ્વરનો ક્રમ આ પ્રમાણે, એ પ્રમાણે પછી વ્યંજનનો ક્રમ કેવી રીતે ગોઠવવો? તો મિત્રો વ્યંજનનો ક્રમ પણ આ જ પ્રમાણે આપણે લેવાનો છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમને વાત કરી દઉં, અહીંયા લખી દઉં વ્યંજન ક્રમ. તો વ્યંજનનો ક્રમ પણ મિત્રો આ જ પ્રમાણે પદ્ધતિમાં લેવો. દાખલા તરીકે આપણે એક વ્યંજનની વાત કરીએ, એક વ્યંજનને બાકીના બધા સ્વર સાથે જોડી એનો ક્રમ આ પ્રમાણે લેવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ, સ્વર ધરાવતા વર્ણ પછી વ્યંજન ધરાવતા
વ્યંજન ધરાવતા વર્ણના ક્રમની ગોઠવણ કેવી રીતે હોઈ શકે જોઈએ. તો દાખલા તરીકે લખું છું, એક સિરીઝમાં લખું છું ક, એ આખી એની સિરીઝ છે. ક, કની સાથે શું લેવું પડશે? કમ અને પછી કહ. એ પ્રમાણે ક પછી કા, કામ, કાહા. એ પ્રમાણે કી, કિમ, કિહી. એ પ્રમાણે કી, કિમ, કિહી. એ પ્રમાણે કુ, કુમ, કુહુ. એ પ્રમાણે દીર્ઘ કુ, કુમ અને કુહુ. એ પ્રમાણે ક્રુ, ક્રુમ, ક્રુહુ. પછી કે, કેમ, કેહે. એ પ્રમાણે કે કઈ, કઈમ, કહી. કો, કોમ, કોહો. કૌ, કૌમ અને કહું. તો મિત્રો વ્યંજનનો ક્રમ પણ આ જ પ્રમાણે લેવો, કારણ કે દરેક સ્વર, આપણે વર્ણની વ્યાખ્યા જોઈ હતી કે વ્યંજન વત્તા સ્વર ઇઝ ઇક્વલ ટુ વર્ણ, યાની કે વ્યંજન અને સ્વરની જોડણી એટલે વર્ણ, એટલે કે અક્ષર. એટલે કે મિત્રો વ્યંજન એ શરીર છે, પણ સ્વર એનો આત્મા છે, અને દરેક વ્યક્તિની ઓળખ એના આત્માથી થાય છે. માટે કહેવાય કે આત્માને ઓળખ્યા વિના રે. મીરાબાઈ એમાં કહેવું પડે છે, લખ 84 નહીં તો મટે રેજી. એટલે આપણે આપણા આત્માને ઓળખી લઈએ. એવી રીતે વ્યંજન અને સ્વરમાં, એટલે કે વર્ણમાં સ્વરને ઓળખી લઈએ. સ્વર ઓળખાઈ ગયો તો ઓટોમેટિક વર્ણ ઓળખાઈ ગયો. તો મિત્રો દરેક વર્ણની અંદર સ્વર છુપાયેલો છે. આ સ્વરનો ક્રમ, મતલબ કે આ વર્ણનો ક્રમ એની અંદર છુપાયેલા સ્વર આધારિત હોવો જોઈએ. સ્વરનો ક્રમ કેવી રીતે છે? આવી રીતે. માટે આ કનું એક્ઝામ્પલ, ઉદાહરણ લઈ અને આપણે એને અલગ અલગ પ્રકારના, મતલબ કે સ્વર સાથે એક જ વ્યંજનને જુદા જુદા ક્રમમાં આવતા, સ્વરના ક્રમમાં આવતા સ્વર સાથે જોડવી અને એનો વર્ણનો અભ્યાસ કર્યો. તો આ થયો મિત્રો વર્ણનો અભ્યાસ, યાની કે આવી કની વાત કરી એવા કોઈ પણ પ્રકારના અક્ષર હોઈ શકે. હવે દાખલા તરીકે આપણે બંને કમ્બાઈન્ડમાં કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે આપણે લખવું હોય, પેલા તો લખી દઈએ, પેલા એક્ઝામ્પલવાળા શબ્દો. દાખલા તરીકે અંબર, અંબર, આકાશ, અમર. આ શબ્દો આપણે જે લખ્યા હતા એ અંબર, અમર, આકાશ. તો આ શબ્દોનો ક્રમ ઓકે. દાખલા તરીકે ઋષિ, દાખલા તરીકે ઔષધ, ઋષિ, દાખલા તરીકે ઔષધ. તો મિત્રો આમાંથી કોને પ્રથમ ક્રમે ગોઠવીશું તો સમજી લઈએ. ચલો, સૌથી પહેલો ક્યાંથી શરૂ થાય છે? અ, મતલબ અથી, અહીંયાથી. તો અ પહેલા ક્રમે લઈશું. અ, અમર. અ પછી અમ સ્વર ધરાવતો છે કોઈ શબ્દ? વર્ણ ધરાવતો છે કોઈ વર્ણને એવું છે કોઈ શબ્દ? જોઈ શકો છો આપ, અંબર. માટે આ છે 2. અમ પછી વારો આવ્યો, પછી અમ પછી ક્રમ આવે છે આનો, તો આ રહ્યો આ ત્રીજો ક્રમ, એને આપીશું. પછી રૂ અને અવની વાત કરીએ તો સૌથી પહેલા કોણ આવે છે? કયો, મતલબ કોણ, એટલે કયો સ્વર આવે છે? તો રૂ. તો રૂને પહેલા લઈશું, પછી અવનો વારો આવે છે સૌથી છેલ્લા. તો એને 1, 2, 3, પછી અહીંયા 4 અને 5 એ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો એ લખી દઈએ અમર, પછી અંબર, પછી આકાશ, ચોથા ક્રમે ઋષિ, અને પછી ઔષધ. તો આ પ્રમાણે મિત્રો આપણે એનો સ્વરનો ક્રમ ગોઠવી અને શબ્દોની રચના, શબ્દકોશની રચના પ્રમાણે એને ગોઠવી શકીએ છીએ. સારું, તો મિત્રો આ વાત કરી. દાખલા તરીકે બીજી વાત કરતો, એમાં જોડે જોડે વ્યંજનને પણ ઉમેરતા જઈએ. ફોર એક્ઝામ્પલ વાત કરું, અહીંયા લખું છું. ચલો, ઉંદર.
ઉંદર, અમર, અમર, ઋષિ, દાખલા તરીકે ઐરાવત, દાખલા તરીકે વાત કરીએ એમાં કંકણ, કંકણ, કમળ, દાખલા તરીકે કોયલ, કોયલ, દાખલા તરીકે કૃષિ. આવા બધા આપેલા શબ્દોને આપણે લાઈનસર ગોઠવવા છે, ક્રમમાં ગોઠવવા છે શબ્દકોશની રચના પ્રમાણે. તો સૌથી પહેલાં શું કરવું? તો ગભરાવવું નહીં. અને પછી શું કરવું? તો નિયમોનો અભ્યાસ કરી લેવો. આપણે જે નિયમો શીખ્યા એમાં વાત કરી તો સૌથી પહેલાં સ્વરને ગોઠવવા. હવે સ્વરમાં આમાં સ્વર તો મેં હાલ પૂરતા અલગ જ પાડ્યા છે, જેથી કરીને હાલ તકલીફ ના પડે. તો અહીંયા મેં સ્વર લખ્યા, ઉપર આખા બધા સ્વર અલગ જ લખ્યા છે. તો પહેલાં સ્વર ગોઠવાશે, પછી વ્યંજન ગોઠવાશે. એટલે વ્યંજન તો હાલ આપણે જોવાના રહ્યા નહીં. સારું, સ્વર એક સ્ટેપ આગળ ચાલે. સ્વરમાં બી આપણે શું કહ્યું પાછું? સ્વરનો ક્રમ બી કેવી રીતે ગોઠવવો? તો સ્વરના ક્રમને બી આ પ્રમાણે અ, અમ, અહ ની શ્રેણી પ્રમાણે ગોઠવવો. તો અહીંયા પ્રમાણે જોઈ લઈએ. જો પહેલો અ આવશે તો અમર, મતલબ પહેલો થયો અમર, આ થયો એક. સારું, અ, અમ, અહ. સારું, પછી શું આવે છે? તો ડાયરેક્ટ સીધો આવશે ઉ, ઉંદર. એટલે ઉ સ્વરને ક્રમમાં જોઈએ તો અ, આ, ઉમાં છે તો ડાયરેક્ટ શબ્દ આપેલા શબ્દોમાંથી ઉ અહીંયા દેખાય છે આપણને, અને એમાં પાછો અનુસ્વરવાળો છે એટલે ડાયરેક્ટ સીધો અનુસ્વરવાળો અ, ઉંદર. એટલે એક બે થઈ ગયા. સારું, ત્રીજા નંબરે કયો આવશે? તો પછી વારો આવે છે ઋષિ, માટે લખી દઈએ છીએ ઋષિ. અને પછી આવ્યો ઐરાવત. તો ઐરાવત. તો રૂ પછી ઐ, માટે આ સ્વરની ગોઠવણ થઈ. પણ એમાં ને એમાં ધારો કે હજુ આપણે શરૂ છે, પણ મેં અલગથી લખ્યા છે એટલે સમજવામાં થોડીક હાલ પૂરતી અનુકૂળતા રહેશે. ચાલો, હવે વ્યંજનનો ક્રમ ગોઠવો. વ્યંજનનો ક્રમ બી કેવી રીતે ગોઠવવો? જેવી રીતે સ્વરનો ગોઠવ્યો. હવે પહેલાં આ વ્યંજનની સાથે કયો સ્વર ભરેલો છે તો જોઈ લઈએ. એનો સ્વરનો ક્રમ અહીંયા આપણે એક્ઝામ્પલ લખ્યું છે, એ પ્રમાણે જોઈ લઈએ. દાખલા તરીકે ચલો ક, તો કમાં ક એકલો કવારો છે એને પહેલાં મૂકી દઈએ, કમળ. સારું, ક પછી ક કમ, કમ ધરાવતો છે કોઈ? આ રહ્યો શબ્દ ક કમ, યાની કે બીજો કંકણ. ઓકે, ક કં કહ, બીજો કોઈ નથી. સારું, ચલો બે થઈ ગયા. ઓકે, હવે ઓ અને રૂ બે રહ્યા. તો રૂમાં ક્રુ એટલે રૂ, આ ક્રુ. સારું, એમાં ક્રુ છે તો અહીંયા છે, અને કો એ અહીંયા છે. તો પહેલો આ આવશે, પછી આ, માટે પહેલાં આવશે કૃષિ અને પછી કોયલ. તો આ પ્રમાણે મિત્રો આપણે એનો ક્રમ ગોઠવવો. એટલે કે સૌથી પહેલાં સ્વર અને પછી વ્યંજન. એમાં બી સ્વરની શ્રેણી બી અહીંયા દર્શાવેલા કોષ્ટક મુજબ એને ગોઠવવાનો પ્રયત્ન કરવો. એવી જ રીતે વ્યંજનમાં પણ કરવું. આ આપણે શીખ્યા નિયમ નંબર 1. એમાં પેટા સમાવેશ બીજો થઈ ગયો, પણ મુખ્ય નિયમ નંબર 1 થયો. પણ એમાં બી ધારો કે વાત કરીએ મિત્રો આપણે કે વ્યંજનની વાત કરીએ તો વ્યંજનમાં દાખલા તરીકે કે અહીંયા આપણે વ્યંજનનો ક્રમ ગોઠવવો હોય તો સામાન્ય ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ચલો કમળ એક શબ્દ છે, એક શબ્દ છે ક્ષત્રિય, એક શબ્દ છે તલવાર. આવા શબ્દોમાંથી આપણે એનો ક્રમ ગોઠવવો હોય તો કેવી રીતે ગોઠવી શકાય? તો શું કરીએ છીએ આપણે? તો પહેલા સ્વરનો વારો છે, પણ સ્વર તો આમાં કોઈ સ્વરથી શરૂ થતો કોઈ શબ્દ છે નહીં. સારું, ઓકે. ત્યાર પછી વાત કરીએ વ્યંજનની, તો બધા વ્યંજનથી શરૂ થતા છે. તો વ્યંજનના ક્રમમાં બી કેવું? પણ વ્યંજનમાં બી આ જાય છે એ પ્રમાણે, પણ બધા વ્યંજન જુદા જુદા છે, અલગ અલગ પ્રકારના છે. હું દરેક જેટલા એક્ઝામ્પલ લખીશ ને મિત્રો, એમાં દરેકમાં એક એક નવો નિયમ એડ થતો જશે. એટલે ખૂબ સરસ રીતે એનો અભ્યાસ કરવા આપણે પ્રયત્ન કરીએ. સારું, જોઈએ તો અહીંયા કમળ, ક્ષત્રિય ને તલવાર. સામાન્ય રીતે આપણે કક્કાનો જે ક્રમ, વ્યંજનનો જે ક્રમ છે એ કેવી રીતે આપણે ગોઠવીએ છીએ? તો ક ખ ગ ગ ચ છ જે આપણે ક્રમમાં જ ગોઠવીએ છીએ. સારું, તો એમાં આપણે શું સૌથી પહેલાં શું લઈશું? ક એટલે ક પહેલાં આવશે, પછી ત એટલે 2, અને ક્ષ જ્ઞ તો સૌથી છેલ્લા આવે. એટલે આપણે આમાં ત્રીજો ક્રમ આને આપીએ. પરંતુ જો મિત્રો આવું કર્યું
તો પરિણામ સારું નહીં આવે પરીક્ષાનું, અને સાથે સાથે કદાચ આપણું પણ. કારણ કે માતૃભાષા પ્રત્યેનો ભાવ છે એમાં ઉણપ સર્જાઈ. માતૃભાષા પ્રત્યેનો ભાવ એમાં માતૃભૂમિ અને માતૃભાષા, આને તો મિત્રો સદા માન આપવું પડે, એને સદા નમન કરવું પડે. જે મિત્રો આ 3 માનો આદર કરે છે, આખી દુનિયા પછી એને આગળ કરે છે. માટે મિત્રો એટલે કહું છું, આવો માતૃભાષાને વાલ કરીએ, માતૃભાષાને આત્મસાત કરીએ. માતૃભાષાને ગોખવાની ન હોય, એને તો મિત્રો આત્મસાત કરવાની હોય. જોઈએ તો આપણે સામાન્ય રીતે જે કક્કાનો ક્રમ છે એને કેવી રીતે ગોઠવીએ છીએ અહીંયા સમજી લઈએ આપણે. ઓકે મિત્રો, તો અહીંયા આગળના નિયમને સમજવા માટે અહીંયાથી હું આ લખાણ ડિલીટ કરું છું. પણ હા, તમે ડિલીટ નહીં કરતા, તમે એને મનમાં ક્રિએટ કરજો. અને આપણે જેમ કહ્યું છે એ પ્રમાણે દરેક મુદ્દાઓને, દરેક નિયમોને, દરેક ચાવીઓને, એક્ઝામ્પલ યાની કે ઉદાહરણોને આપ નોટબુકમાં યા આપની ડાયરીમાં નોંધતા રહેજો. કારણ મિત્રો મેં તમને કહ્યું છે કે આ મુદ્દાઓ માત્ર પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક માટે જ નથી, તમામ પ્રકારની સ્પર્ધાત્મક કસોટીઓ માટે પણ ઉપયોગી છે. અને હા, એ માત્ર આપણને જ નહીં, આપણા આવનાર સમયને પણ કામ લાગશે, આપણા પરિવારજનોને કામ લાગશે, આપણા ભાઈ બહેનોને કામ લાગશે, આપણા બાળકોને કામ લાગશે, સૌને કામ લાગશે. કારણ કે એ આપણી માતૃભાષા છે અને એમાં આપણે એક્ઝામ પાસ કરવી પડશે મિત્રો. માટે આપણે એનો અભ્યાસ કરવો પડશે. તો આવો અભ્યાસ કરીએ. વ્યંજન ક્રમ મતલબ કે કક્કાના ક્રમનો, કક્કાવાળી પ્રમાણે કઈ રીતે આપણે ગોઠવીએ છીએ તો જોઈ લઈએ. સામાન્ય રીતે આપણે આ પ્રમાણેનો ક્રમ ગોઠવીએ છીએ: ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, થોડી જગ્યા રાખું, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષ, જ્ઞ. આ પ્રમાણે ક્રમવાઇઝ ગોઠવીએ આપણે, જેવું આપણે ગોઠવીએ છીએ. સારું, એમાં આ શ અને શ, સાહેબ આમાં હું તો ઘણી વખતે આવો ક્રમ ગોઠવું છું કે સ, શ અને પછી શ આવે. મેં ઘણી બુકોમાં આવું પણ જોયું છે. તો સાહેબ સાચું આ કે આ, મતલબ પહેલાં આને ગણવું કે પહેલાં આને ગણવું? સારું મિત્રો, એની ઝીણવટપૂર્વકની છણાવટ, એનું ઓપરેશન મેં કહ્યું પ્રમાણે આપણે સંધિના મુદ્દામાં વ્યંજન પરિચય કોષ્ટકમાં કરીશું. કેમ? કારણ કે એની ખૂબ ઝીણવટપૂર્વકની બાબત આપણે જોવાની છે. પણ હાલ પૂરતી તમને વાત કરી દઉં કે ક્રમ આ પ્રમાણે પણ લખી શકાય ને આ પ્રમાણે પણ લખી શકાય. પણ એ ક્યારે લખી શકાય? કારણ કે આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ને, ઉચ્ચારણ જો અંદરથી ગણતરી કરીએ, શ, શ, સ, તો અહીંથી શરૂ થાય. પણ ઉપરથી ગણતરી કરતાં કરતાં જ્યારે અંદર જઈએ છીએ ત્યારે ક્રમ આવો આવે. પણ હાલ જે આપણે ગોઠવવાની વાત કરીએ છીએ ને, એ આ જ ક્રમ ગોઠવવાનો છે. મતલબ કે આપણે અહીંયા જે દર્શાવ્યો એ જ ક્રમ રહેશે. બરાબર? ફરી ધ્યાનથી સાંભળજો મિત્રો કે અહીંયા આપણે જે ક્રમ ગોઠવ્યો છે, વ્યંજનનો કક્કાવાળીનો જે ક્રમ ગોઠવ્યો છે, એનો ક્રમ આ પ્રમાણે જ રાખવાનો છે. ચલો હવે દાખલા તરીકે આપણે વાત કરી લઈએ. અહીંયા મેં લખ્યું કમળ, દાખલા તરીકે લખ્યો તલવાર. અલગ અલગ મેં છૂટા પાડી લખું છું, બાકી શબ્દ જોડે જ લખાય પણ સમજવા માટે. તલવાર. ચલો લખું છું ક્ષત્રિય. ચલો મિત્રો, આ 3 શબ્દોને ક્રમ આપવા હોય તો કેવી રીતે આપી શકીશું આપણે? સાહેબ વેરી સિમ્પલ. પહેલો કથી શરૂ થાય છે, પહેલો ક એટલે પહેલો નંબર આ, પછી આવ્યો ત એનો નંબર બીજો, અને આ ક્ષ છેલ્લો આવે છે માટે ત્રીજો. તમે જે લખ્યું બિલકુલ બરાબર છે સાહેબ, કારણ કે તમે સાહેબ છો.
તમે જે ભણાવો છો એ બધું અમને માન્ય જ છે. નહીં મિત્રો, નહીં. હું ભણાવું છું એ માન્ય રાખવાનું નથી. આપણી માતૃભાષા, આપણા વ્યાકરણશાસ્ત્રીઓએ, આપણા સાહિત્યએ જે માન્ય રાખ્યું છે એને માન્ય રાખવાનું છે. હું તો માત્ર નિમિત્ત છું, તમારી પાસે શીખવા આવ્યો છું, શીખવાડનાર હું નથી. હું તો માત્ર નિમિત્ત છું. અને એમાં હું જે વાત કરી રહ્યો છું એ આ છે મિત્રો, કે આપણે આનો જે ક્રમ ગોઠવવાનો છે એ જો ક્રમ આ પ્રમાણે ગોઠવ્યો તો એનું પરિણામ સારું નહીં આવે. હું નથી કહેતો, પરીક્ષા કહેશે, પરીક્ષા આવું કહેશે આપણને. સારું, તો આ રચના ખોટી છે તો સાચી શું છે? તો મિત્રો, સાચી ગોઠવણને યાદ કરવા માટે મારે તમને વર્ણ પરિચયનો એપિસોડ યાદ કરાવવો પડશે. મેં તમને કહ્યું હતું કે દરેક એપિસોડ સાથે મિત્રો સંકળાયેલા રહેજો. દરેક એપિસોડ એકબીજા સાથે જોડાયેલો છે. જો એક સમજાશે તો બીજો સમજાશે, અને એ સમજાશે તો એના પછીનો સમજાશે. એટલે આ આખો એક ક્રમ આપણે દરેક આખી સિરીઝને મિત્રો, આખી સિરીઝને આખી સમજવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે, એનો સ્વાધ્યાય કરવો પડશે. તો જ આપણે માતૃભાષાને આત્મસાત કરી શકીશું, ને આત્મસાત કરી શકીશું તો જ પરીક્ષાને માત કરીશું. માત એટલે હરાવી શકીશું અને સારું પરિણામ મેળવી અને આપણા લક્ષ્યને હાંસલ કરી શકીશું. એ બધી વાત તો પછી રહી, પણ અગત્યની વાત એ છે કે આપણે માતૃભાષાને આત્મસાત કરવી છે, અને એના માટેની ખાસ અભ્યાસની વાતો જોઈએ છે મિત્રો. અહીંયા આપણો જે ક્રમ મેં તમને કહ્યું, વર્ણ પરિચયને યાદ કરી લેજો. બરાબર, વર્ણ પરિચયમાં આપણે શું કહ્યું હતું? વ્યંજન અને સ્વરની જોડણી એટલે વર્ણ. પરંતુ ઘણી વખત એવું બને છે કે બે વ્યંજનની સાથે એક સ્વર જોડાય, એને શું કહેવાય? એને મિત્રો કહેવાય સંયુક્તાક્ષર. અને આપણે કેટલાક સંયુક્તાક્ષરોનો અભ્યાસ કર્યો હતો, કેટલાક નહીં, મોટા ભાગના સંયુક્તાક્ષરનો અભ્યાસ કર્યો હતો. જેમાંની યાદ કરાવી દઉં તો એક ક્ષની વાત કરું તો ક્ષમાં શું છુપાયેલું છે? તો ક્ષમા છે ક વત્તા શ. કહ્યું તું આપણે આવું, અને કદાચ કહ્યું તું એ ખબર ન હોય તો ફરી એકવાર રિવિઝન કરી લો વર્ણ પરિચય એપિસોડનું. અને જે મિત્રો નવા જોડાયા છે એ તો ચોક્કસથી નવેસરથી જ આખી સિરીઝને, આખી વ્યાકરણાવલીને જોવાનો પ્રયત્ન કરજો, તો જ અહીંયા સમજાશે અને આગળ પણ આપણી સફર શરૂ રહેશે. જોઈએ આપણે. સારું, ચલો, ક્ષ. સારું, હવે મિત્રો આને જોવું હોય તો ક્યાં ગોઠવી શકાય આને? તો પહેલી વાત, આપણા વ્યંજન જ્યાંથી ઉચ્ચારાય છે ત્યારે જે જગ્યાએથી ઉચ્ચારાય છે એ જગ્યાએથી જેનું ઉચ્ચારણ બીજા કોઈ સંયુક્ત વર્ણનું થતું હોય તો એને એ સ્થાને જ મૂકવો પડે. એના પછીના સ્થાને મેઇન સર્કલની પાસે નાનું સર્કલ પડતું હોય તો ઓળખાણ મેઇનથી જ આપી શકાય અને નાનાને એમાં સમાવી લેવાય. એમ મિત્રો અહીંયા મેઇન કનો પરિચય છે, ને ક પછી તરત ક વત્તા શ આવે છે, એટલે સંયુક્તાક્ષરમાં કનો ઉચ્ચાર થાય છે. માટે આ મેઇન સર્કલની સાથે આ સર્કલને જોડી દેવું પડે. તો આ ક્ષમાં શું છે? ક્ષ. માટે એને અહીંયા મૂકવું પડે, અહીંયાથી આપણે ડિલેટ કરવું પડે. એટલે કે યાદ રાખજો મિત્રો, શબ્દોની ગોઠવણ માટે ક પછી તરત જ ક્ષનો વારો આવશે. આ પ્રમાણે ક્રમ ગોઠવવાનો છે. એટલું જ નહીં, આવા તો સંખ્યાબદ્ધ આપણે સંયુક્તાક્ષરો કયા છે. એ દરેક સંયુક્તાક્ષરને એનું જેવી રીતે જોડાણ થયું છે, એટલે પહેલો વ્યંજન જે છે એના આધારે એને એ જે ઉચ્ચાર છે એ મુખ્ય વ્યંજન પછી તરત જ એને ગોઠવવું પડે. બીજાની વાત નથી કરતા, આપણે પ્રથમ વ્યંજનની જ વાત કરીએ છીએ. તો પ્રથમ વ્યંજન ક છે, માટે આખો વ્યંજન જેનાથી બન્યો છે, રચાયો છે, એ આખા વ્યંજનને, વર્ણને એના પછી તરત જ મૂકવું પડે. દાખલા તરીકે વાત કરીએ જ્ઞની, તો જ્ઞમાં શું છે? જ વત્તા જ. માટે આનો ઉચ્ચારમાં શું છે? તરત જ જનો ઉચ્ચાર. તો જ પછી તરત જ આખા વર્ણમાં આવી જશે. તો અહીંયા મુકાશે મિત્રો જ્ઞ, જ. સારું, અહીંયાથી એને ડિલીટ કરવું પડશે. એવો જ એક વાત કરી દઉં, દાખલા તરીકે ત્ર. તો ત્ર છે, ત્રમાં શું છે? તો ત વત્તા ર.
આવા બધા જ સંયુક્તાક્ષરની આપણે સમજૂતી આપી ચૂક્યા છીએ, એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. કદાચ તમારે સ્વાધ્યાય કરવાનું બાકી હોય તો કરી લેવું પડશે. સારું, તો ત વત્તા ર છે માટે આ તનો ઉચ્ચાર છે માટે એને ત પછી તરત જ મૂકવો પડશે. તો એ વ્યંજન કયું છે? ત્ર. અહીંયા આવશે. અહીંયા ક્ષ મૂક્યો, અહીંયા જ મૂક્યો, અહીંયા ત્ર મૂક્યો. દાખલા તરીકે વાત કરું શ્ર, તો આ શ્ર કયા બે વ્યંજનોનું જોડાણ છે? તો શ અને ર થી રચાય છે શ્ર. એ કેવી રીતે રચાય છે એ મારે હવે વારી ઘડી કહેવાની જરૂર નથી મિત્રો, આપ સમજી ગયા હશો. સારું, તો શ્ર, શ પછી તરત જ મુકાશે તો અહીંયા આવશે શ્ર. અને આવી જ રીતે મિત્રો આપણા જેટલા સંયુક્તાક્ષરો છે એને ગોઠવવા પડે. એનો અર્થ એવો થયો મિત્રો કે જેનો ઉચ્ચાર જ્યાં થાય ત્યાં મેઇન મુખ્ય મૂળાક્ષર પછી તરત જ એને ગોઠવવો પડે. જેમ કે વાત કરી ક્ષ, તો ક્ષમાં કનું સંયુક્તાક્ષર એટલે કનું જોડાણ છે, કનું શ સાથે જોડાણ છે એટલે મુખ્ય વ્યંજન ક એના પછી તરત જ એને ગોઠવવું પડે. એવી જ રીતે બધા સંયુક્તાક્ષરો મિત્રો આપણે ગોઠવવા પડે. મેં અગત્યના 4-5 છે એ તમને કહી દીધા છે એટલે હવે મારે તમને ઘડી કહેવાની જરૂર પડશે નહીં. તો મિત્રો આપ સમજી ગયા કે આનો ક્રમ આપણે કેવી રીતે ગોઠવવો. સારું, ચલો, એ તો વાત આપણને ખ્યાલ આવી ગયો, સમજાઈ ગઈ કે આ વાત મતલબ એના ક્રમને આપણે કેવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવો. પરંતુ દાખલા તરીકે વાત કરીએ, મતલબ ક્રમ હવે સમજી ગયા છો. ઓકે, એક સ્ટેપ આગળ ચાલુ છું. હવે મિત્રો દાખલા તરીકે હું કેટલાક શબ્દો લખું છું અહીંયા હું. ઓકે, હવે આ વાત સમજાઈ ગઈ તો આને હું જરા ડિલીટ કરું એટલે શું આપણે જગ્યાને ઉપયોગમાં લઈ શકીએ. ચલો, અહીંયા હું કેટલાક શબ્દો લખું છું. હવે આ શબ્દોનો આપ અભ્યાસ કરી લેજો અને પછી એને મનમાં વિચારી રાખજો. દાખલા તરીકે કેટલા શબ્દો લખું છું? અમર, અજગર, અજગર, અમર, અરુણ, અરુણ. દાખલા તરીકે કમળ, 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 કલમ, કસમ. સારું, તો મિત્રો હવે આપણે શું કરવું પડશે? તો હવે પહેલી વાત, ચલો એક કામ કરીએ. અહીંયા મેં કમળ લખ્યું છે તો અહીંયા મેં એવું જ કરતું, ખાલી એક જ ફેરફાર કરી દઉં થોડો. જો કે એ શબ્દ ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે થોડીક તમને નવીનતા એમાં થોડીક પીરસવી છે એટલે શબ્દને ચેન્જ કરું છું. અથવા તો નવો ઉમેરો તો પણ ઉમેરી શકાય, પણ આપણે એવું કરીએ, આને જ જરા એમાં સેટ કરી દઈએ. કમર, કમલ. બરાબર, ધારો કે આવો શબ્દ છે. શું નવીનતા છે આપણે જોઈએ આપણે એને. ચલો, અહીંયા મિત્રો આપણી વાત એવી થઈ કે સૌથી પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો ગોઠવવા. વ્યંજનનો પછી વારો આવશે તો વ્યંજનને પહેલાં બાજુમાં મૂકી જ દઈએ, કોઈ સવાલ જ નથી. ઓકે, સ્વરને ગોઠવવા. હવે સ્વરમાં બી પાછું કઈ રીતે ગોઠવવું? તો સ્વરમાં બી અ, અમ, અહ ની શ્રેણી પ્રમાણે. તો અ, અમ ને અહની શ્રેણી પ્રમાણે જોવા જઈએ. પરંતુ સાહેબ અહીંયા તો બધા જ સ્વર, શબ્દના પ્રથમ વર્ણના બધા જ સ્વર એક જ સરખા છે. તો શું કરવું? તો મિત્રો સૌથી પહેલાં ગભરાવું નહીં. અને શું કરવું? તો એ કરવું જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, બરાબર ધ્યાનથી સાંભળજો ને જોજો કે જ્યારે શબ્દનો પ્રથમ વર્ણ એક સમાન હોય, પ્રથમ વર્ણ એક સમાન આવ્યો તો એમાંથી પહેલો કોને ગોઠવવો? તો મિત્રો જ્યારે શબ્દનો પ્રથમ વર્ણ એક સમાન હોય ત્યારે પછી બીજા વર્ણને આધારે, અને સાહેબ ધારો કે બીજો વર્ણ બી એક સમાન હોય તો પછી ત્રીજા વર્ણને આધારે એમ ક્રમશઃ આગળ વધવું. એટલે કે શબ્દનો જ્યારે પ્રથમ વર્ણ એક સમાન હોય ત્યારે બીજા વર્ણને આધારે, અને બીજા વર્ણો જ્યારે એક સમાન હોય ત્યારે ત્રીજા વર્ણને આધારે શબ્દોનો ક્રમ ગોઠવવો. આ નિયમને લખી દઈએ મિત્રો, સમજી લઈએ. સારું, તો એ લખીએ છીએ મિત્રો, શબ્દનો
શબ્દનો પ્રથમ વર્ણ સમાન હોય ત્યારે શબ્દનો પ્રથમ વર્ણ સમાન હોય ત્યારે તેના અગાઉના મતલબ કે ત્યારે બીજા વર્ણને આધારે શબ્દનો પ્રથમ વર્ણ સમાન હોય ત્યારે બીજા વર્ણને અને બીજો વર્ણ સમાન હોય ત્યારે ત્રીજા વર્ણને આધારે એમ આગળ શબ્દોનો ક્રમ ગોઠવવો. અહીં લખી દઉં છું એમ આગળ. આ ડેશ નથી મૂક્યો મેં મિત્રો. આ શું છે? વિરામચિહ્ન કયું છે? આપણે વિરામચિહ્નોમાં ચોક્કસ અભ્યાસ કરીશું, પણ હાલ વાત કરી દઉં કે આ શું બતાવે છે. આ જે બધી બાબતો વાત કરી એની સૂચના આપું છું, એનું સૂચન કરું છું. માટે લખી દે શબ્દનું પ્રથમ વર્ણ સમાન હોય ત્યારે બીજા વર્ણને અને બીજું વર્ણ સમાન હોય ત્યારે ત્રીજા વર્ણને આધારે એમ આગળ શબ્દોનો ક્રમ ગોઠવવો. હવે દાખલા તરીકે અહીંયા આપેલા શબ્દોને આપણે ગોઠવવા છે તો શું કરીશું? સૌથી પહેલાં સ્વરનો અભ્યાસ. તો સ્વરની વાત કરીએ. સ્વરમાં કયો છે? પહેલાં તો અ, મ, ર, અજગર ને અરુણ. તો અહીંયા મિત્રો અસમાન છે તો બીજા વર્ણ તરફ આગળ વધીએ તો બીજામાં અહીંયા મ છે, જ છે અને ર છે. તો સૌથી પહેલાં શું આવશે? કાખા ગા. ઓકે. ચ, છ, જ, ટ, ઠ, ડ, ય, પ, બ, મ, ય, ર. તો પહેલાં શું બોલાય છે? જ. ફટાફટ મનમાં કક્કાવાની તો મિત્રો આપણે શીખી જ જવી પડશે. ગોખવાની જરૂર નથી. ચાલતા ચાલતા બોલતા મનમાં નહીં. જેવી રીતે સ્પેલિંગો ગોખી પડીએ છીએ અને વિષય બીજું બધું ઘણું ગીતો ગોખી મારીએ છીએ, ગોખવા ક્યાં પડે છે? ઓટોમેટિક બજારમાં આવ્યું નથી કરી નાખ્યું રમણ ભમણ તો ઓટોમેટિક યાદ રહી જાય છે. એને યાદ રાખવાનો પ્રયત્ન એવી રીતે કરી શકાય તો રમતા રમતા શીખી લઈએ. ગુજરાતી વ્યાકરણ શીખીએ સરળ રીતે અને રમતા રમતા જોઈએ. સારું. તો શું આવશે? અ, જ, ગર. તો અ, તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ. તો પહેલાં જ ક્રમ નંબર 1 આવ્યો. પ, ફ, બ, ભ, મ. તો ક્રમ નંબર 2. ય, ર. તો રનો વારો પછી આવે છે માટે ક્રમ નંબર 3. તો આ 3ને પહેલાં લખી દઈએ. અ, જ, ગ, ર. પછી અ, મ, ર. અને પછી અરુણ. તો આ પ્રમાણે મિત્રો શબ્દનો ક્રમ ગોઠવ્યો. આ શેનો ગોઠવ્યો આપણે? સ્વરનો. પરંતુ આપણે વ્યંજનનો ક્રમ ગોઠવવો હોય તો વ્યંજનના ક્રમને ગોઠવવા માટે પણ મિત્રો એ જ રીતે ચાલવાનું છે. જોઈએ આપણે કેવી રીતે. તો સૌથી પહેલાં ક, ક, ક સરખા છે એટલે સાહેબ હવે બીજા તરફ આગળ વધે તો બીજો જોઈએ. તો અહીંયા પણ મ સરખો આવ્યો ને અહીંયા સ જુદો આવ્યો. તો આ 2 થયા ને આ 1 થયો. મેં એટલા માટે એમાં એક્ઝામ્પલ ઉદાહરણ એટલા માટે મેં થોડુંક ચેન્જ કરી દીધું. અહીંયા કલમની જગ્યાએ મેં કમલ કર્યું એક સરખા બનાવવા માટે. સારું. હવે આવું થાય તો શું કરવું? તો સૌથી પહેલાં આ બંનેની સીજ પહેલી આવે કે આની એ પહેલાં નક્કી કરી દેવું પડે. તો પહેલાં પ, ફ, બ, ભ, મ, પછી અર, લ, વ, સ, એટલે આ પછી આવશે એટલે એને જવા દો છેલ્લો. સારું. હવે આ બેમાંથી કોને લેવું? તો ક પછી મ બી સરખા છે તો પછી ત્રીજા વર્ણો પર આગળ વધીએ. તો ય, ર, લ, વ. લ પહેલાં આવે પછી હળ, ક્ષગ્ન. અલ પછી અળ આવશે એટલે પહેલું આ ક્રમને લેવો પડશે પછી આ ક્રમને ને પછી આ ક્રમને. સારું. તો એ લખી દઈએ. કમલ. પછી આવશે કમળ. બંને સરખા છે એટલે આ તરફ જઈએ. ય, ર, લ, વ, શ, હળ, ક્ષગ્ન. તો અળ સૌથી એમાં આવે પછી સૌથી છેલ્લું ક, સ, મ. તો મિત્રો આ પ્રમાણે આપણે એને આગળ વધી શકાય અને આગળ લખી શકાય. કમળ, કલમ અને કસમ. અથવા કલમ અથવા કમળ, કસમ. મેં શબ્દ થોડો ચેન્જ કર્યો એટલા માટે ચેન્જ કર્યો કે આપ એને સરળ રીતે સમજી શકો. મેં એક સરખા મતલબ કે 2 વ્યંજન એક સમાન બનાવવાનો પ્રયત્ન કર્યો. સારું. તો મિત્રો આ તો વાત કરી સમાન શબ્દ સમાન વર્ણો હોય ત્યારે શું કરવું, મતલબ કે એના પછી એક સ્ટેપ આગળ વધવું. એ સમાન હોય તો એનાથી એક સ્ટેપ આગળ વધવું. એ સમાન હોય તો એનાથી એક પગથિયું આગળ વધવું. એમ એનો ક્રમ ગોઠવવાનો પ્રયત્ન કરો. પણ ધારો કે અહીંયા એક શબ્દ લખું છું ખાલી એમાં લખી દઉં છું. ચલો લખું.
કલમ અને એક શબ્દ લખું છું ક્યારો. હવે કલમ એમાં ને ક્યારોમાં ફરક છે. શું ફરક છે મિત્રો? અહીંયા આ જે મેં લખ્યું ને સંયુક્તાક્ષર છે, ક્યારો. કયારો નથી, ક્યારો છે, મતલબ અપૂર્ણ છે. દાખલા તરીકે લખું પતંગ અને દાખલા તરીકે પપ્પા, અથવા તો પછી થડ એક સરખા થપ્પડ, અથવા તો થાપ થપ્પડ. પણ આ બધા શબ્દોનો અભ્યાસ, એના માટે આનો અભ્યાસ કરી લઈએ, આ બધી વાત સમજાઈ જશે શું કહેવું છે મારે. સારું, તો અહીંયા કલમ ક્યારો, તો એક જ પ્રકારની શરૂઆત, એક જ પ્રકારની ઉચ્ચારવાળા, શરૂઆતમાં વર્ણનો જે ઉચ્ચાર છે એક જ પ્રકારનો છે એવું ધરાવતા શબ્દો છે ક અને ક. પણ ફરક એ છે કે એક ક પૂરો છે ને એક અપૂર્ણ છે. મતલબ કે કલમમાં ક ઉચ્ચારની સાથે અ ઉચ્ચારાય છે અને અહીંયા કની પછી તરત જ ય ઉચ્ચારાય છે. એટલે આ પૂર્ણ થયું કારણ કે એમાં સ્વર ભરેલો છે અને આ બીજા વ્યંજન સાથે જોડાયેલો છે, એટલે એક અપૂર્ણ છે. હવે આવું હોય તો શું કરવું? તો મિત્રો સૌથી પહેલા ગભરાવું નહીં, અને જ્યારે સંયુક્તાક્ષર આવે ત્યારે બરાબર યાદ રાખજો મિત્રો, શબ્દકોશની રચના પ્રમાણે શબ્દોને ગોઠવવા માટે જ્યારે એમાં એક જ શ્રેણીના, એક જ શ્રેણી, જેમ કે ક કા ચાલતો આખી કની શ્રેણી, મ ચાલતો તો મની શ્રેણી, પ ચાલતો તો પની શ્રેણી, જે શ્રેણી ચાલે છે અહીંયા, હા ઓકે, થ તો પહેલો સરખો છે પણ બીજો ડ છે, અહીંયા પ મતલબ એ શ્રેણી બદલાઈ. સારું, અહીંયા પતંગ તો પ શ્રેણી સરખી છે પણ બીજામાં એક સંયુક્તાક્ષર છે ને એક પૂરો છે, પણ બે અલગ અલગ દર્શાવે છે. અહીંયા જે વાત કરી છે મારે શું કહેવું છે કે જ્યારે સંયુક્તાક્ષર એક જ વર્ણની ચાલતી શ્રેણીમાં જ્યારે સંયુક્તાક્ષર આવે ત્યારે એ સંયુક્તાક્ષરને એ જ શ્રેણીમાં, એ જ ચાલતી શ્રેણીમાં સૌથી છેલ્લા મૂકવો. આ એનો નિયમ છે સંયુક્તાક્ષર માટે. તો હા, એ ભૂલ ન થાય કે સંયુક્તાક્ષરને સૌથી છેલ્લો મૂકવાનો નથી કહેતો હું, એ જ શ્રેણીની વાત કરું છું. કની શ્રેણીમાં ક અપૂર્ણવાળો હોય, મતલબ સંયુક્તાક્ષર હોય તો એ શ્રેણીમાં છેલ્લો આવે, પછી બીજીમાં તો જેમ આગળ ક્રમ ગોઠવાતો એમ જ ગોઠવાય. તો મિત્રો ફરી એકવાર સમજી રાખું, સંયુક્તાક્ષર માટે શું નિયમ કહ્યો આપણે? સંયુક્તાક્ષર માટે ચાલતા વર્ણની શ્રેણીમાં સંયુક્તાક્ષર છેલ્લો આવે, આ ઇન શોર્ટમાં કહી શકાય. શબ્દકોશની રચના માટે અહીંયા સમજી લઈએ આખી વાતને અને પછી આગળ વધીએ. ઓકે, ચલો, એ આખી આ જે વાત, આ નિયમ આખો સમજ્યા, એ આખો એ નિયમ પછીનો આ સંયુક્તાક્ષરનો સ્પેશિયલ નિયમ આખો જુદો સમજી લઈએ, એટલે આપણને કોઈ તકલીફ પડે નહીં, કોઈ મુશ્કેલી ન સર્જાય. અહીંયા સમજી લઈએ સંયુક્તાક્ષર. એના માટે શું કરવું? તો સંયુક્તાક્ષર માટે શબ્દકોશની રચનામાં, શબ્દકોશની રચનામાં ચાલતા વર્ણની શ્રેણીમાં એ જ શ્રેણીનો સંયુક્તાક્ષર છેલ્લે ગોઠવાય. વાતને બરાબર સમજ્યો. શબ્દકોશની રચનામાં ચાલતા વર્ણની શ્રેણીમાં જે શ્રેણી ચાલી રહી છે એ જ શ્રેણીનો સંયુક્તાક્ષર હોય તો એને છેલ્લે ગોઠવવો. દાખલા તરીકે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે, ઓકે, જોઈએ અહીંયા કેટલાક શબ્દો અભ્યાસ કરી લઈએ. કસમ, કસમ, આ શબ્દ ક્રમ આવી જોજો તમે. કસમ, કલમ, કમળ, ક્યારો. ચલો અહીંયા લખો કસમ, કમર, કલમ, ક્યારો. તો આ સંયુક્તાક્ષર થયો. કેવી રીતે ગોઠવવું? તો સૌથી પહેલા કયો આવશે? ઓકે, તો આ તો આવશે જ નહીં. આ તો મેં તમે ડાયરેક્ટ એક્ઝામ્પલમાં લખવાનો પ્રયત્ન કર્યો, પણ સવાલના રૂપમાં પૂછીને બદલો હોય તો કેવી રીતે કરી શકાય જોઈ લઈએ આપણે. ચલો,
આમાં સૌથી પહેલાં કયો આવશે? તો બધા સરખા છે, ક ક ક અને કઈમાં આ સંયુક્તાક્ષર છે. ઓકે મિત્રો, આ પહેલી બાજુ લે કે એ કની શ્રેણીમાં સંયુક્તાક્ષર આવે એટલે સૌથી છેલ્લા એને મૂકી દો. એટલે આ આપણે જોવાનું રહ્યો નહીં. ઓલરેડી અહીંયા છેલ્લો જ છે, પણ ધારો કે વચ્ચે બી હોય તો એ શ્રેણીમાં છેલ્લો મૂકી દેવો. ચલો પછી જોઈએ. કસમ, કમળ, કલમ શું થશે જોઈએ. ચલો ક ક ક સરખા થયા. ઓકે, પછી અભ્યાસ કરી લઈએ. ક ખ ગ ઘ પ ફ બ ભ મ, તો મ આવ્યો. ય ર લ બે, બીજો આવ્યો. સ ત્રીજો આવ્યો અને સંયુક્તાક્ષર છેલ્લો આવ્યો. તો એ પ્રમાણે ગોઠવી દઈએ. ક મ અળ, ક લ મ, ક સ મ અને ક્યારો. તો મિત્રો આ પ્રમાણે આપણે એને સૌથી છેલ્લો ગણીએ છીએ. પરંતુ અહીંયા હું બે પ્રકારના શબ્દો લખું છું. એક, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, જોજો, પલક, અને એક લખું છું પ્રવીણ. આ બંનેમાં મારે પહેલો કોને ગોઠવવો? વિચાર કરતા હશો, પરંતુ વિચારની સાથે સાથે ચિંતન બી જરૂરી છે. જોઈએ આમાં શું કરવું. તો મિત્રો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા? તો પલક, અને છૂટા પડે તો આપણે લખે પ વત્તા અ, એટલે પહેલો જ આપણે બીજાનો તો હાલ છોડો ને, કારણ કે બે જ આપેલા છે એટલે બેમાંથી પસંદગી કરવાની છે કે કોની પહેલાં પસંદગી કરવી. તો આપણે એના ધ્વનિઓ છૂટા પાડી જોઈએ. પ વત્તા અ. સારું, અહીંયા પ્રની ધ્વનિ કઈ રીતે છૂટી પડશે? મેં તમને કહ્યું હતું મિત્રો કે વર્ણ પરિચય એપિસોડમાં આપણે બે પ્રકારના રનું ઉચ્ચારણ કરી બતાવ્યું હતું. બે પ્રકારના ર આવે તો શું કરવું? તો મિત્રો કહ્યું હતું કે જો વ્યંજન પછી ર આવે તો આપણે શું કરતા હતા? આ પ્રમાણે નિશાની મૂકતા હતા. જેમ કે પ્રવીણભાઈ. અને પહેલા ર પછી વ્યંજન આવે તો શું કરતા હતા? આ પ્રમાણે નિશાની કરતા હતા. દાખલા તરીકે સ્વર્ગ, તો ર ગ. તો મિત્રો બરાબર ધ્યાનથી જોજો. અહીંયા પ પછી શાનું ઉચ્ચાર થાય છે? સીધું પ્ર. તો પ ર ને પછી અ, એટલે કે અહીંયા પ પછી તરત જ અ ઉચ્ચારાય છે અને અહીંયા પ પછી તરત જ ર ઉચ્ચારાય છે. એટલે બે તો સરખા છે, બે તો સમાન છે. તો બે સમાન મતલબ પહેલો વર્ણ પ્રથમ ક્રમ જો સરખો હોય, પ્રથમ વર્ણ જો સમાન હોય તો બીજા વર્ણને આધારે જોઈએ. તો બીજો વર્ણ અહીંયા અ છે ને અહીંયા ર છે, તો બંનેમાંથી કયો પ્રથમ આવશે? તો સૌથી પહેલાં સ્વર. તો ઓલરેડી સ્વર છે અને આ તો ર. રમાય વ્યંજનમાં પાછો છેલ્લી પ્રકારનો આવતો વ્યંજન છે. તો એટલે શું છે? તો અહીંયા પહેલો ક્રમ આને મૂકી શકાય છે અને પછી આને અપાશે બીજા વ્યંજન, કારણ કે પ્રથમ તો સમાન છે. બીજા ધ્વનિનો ક્રમ જોઈએ તો એ ધ્વનિમાં અ પહેલાં આવે છે ને પછી ર ધ્વનિ આવે છે. તો મિત્રો આ પ્રમાણે આપણે એને પ્રથમ ક્રમ આપી શકીએ. તો અહીંયા લખી શકાય પહેલાં પ લ ક અને પછી લખી શકાય પ્રવીણ. સારું, કેટલાક વિદ્યાર્થી મિત્રો સાહેબ આ પ્રવીણભાઈમાં હસવઈ ના આવે. હવે એમાં હસવઈ આવે કે દીર્ઘઈ આવે, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે જોડણીના એપિસોડમાં કરવાના છે, એટલે જોવાનું ચૂકતા નહીં. પરંતુ હાલ તમને એ વાત કરી દઉં કે પ્રવીણભાઈમાં પ્રવીમાં આ જ વી લખાય, દીર્ઘ જ વી લખાય, હસ્વ ના લખાય. તો સાહેબ હું તો મારા નામમાં હસવઈ કરું છું. સારું મિત્રો, તો એક વાત તમને ચોખવટ કરી દઉં કે નામ એક પ્રકારનો પાસવર્ડ છે અને પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબનો આપી શકે છે. મારે સાહેબ આવી રીતે લખવું છે તો કઈ વાંધો નહીં, તો લખી શકાશે, પણ અર્થની દ્રષ્ટિએ પછી ખોટો પડે. જો તમારે અર્થ સાથે સંકળાયેલા રહેવું હોય તો પછી આપણો નિયમ બદલવો પડે. અને જો તમારે પાસવર્ડના સાથે સંકળાયેલા વાંચતા હો તો પછી તમે ઈચ્છા મુજબ આપી શકો છો. તો પછી વ્યાકરણ નિયમને જતો કરવો પડે. બેમાંથી એક વસ્તુ થઈ શકે. સારું, પણ ટૂંકમાં અહીં શર્ટમાં કહેવું છે મિત્રો કે અહીંયા આપણે કોને પ્રથમ સ્થાન આપ્યું? બે સમાનમાંથી જેનો ઉચ્ચાર જે પ્રમાણે થાય છે, આ ઉચ્ચાર જે થયો એનો ક્રમ કયો આવે છે એ પ્રમાણે ક્રમ આપીએ છીએ. જેમ કે અહીંયા પ પછી અનો ક્રમ પહેલા આવે છે અને પ પછી રનો ક્રમ
પછી આવે છે માટે એને બીજા ક્રમે આપ્યો. પણ ધારો કે આવું હોય તો શું કરવું? દાખલા તરીકે અપીલ, અપીલ અને બીજો શબ્દ છે અર્પિત. તો આમાં શું કરવું? સૌથી પહેલાં ગભરાવું નહીં અને શું કરવું? તો એ કરવું જે નિયમ કહે છે. શું કહે છે? તો અપીલ, આને આપણે ધ્વનિ છૂટા પાડવા હોય તો અ વત્તા પ વત્તા હસ્વઈ, આટલા સુધી જઈએ આપણે. અપી પછી લ તો છે પાછળ, ચલો લખી જ દઈએ. ઓકે, અહીંયા ધ્વનિ કઈ રીતે છૂટા પડશે? જો અહીંયા બંને સરખા દેખાય છે, તો આ બેમાંથી પહેલો ક્રમ કોને આપો? તો સાહેબ પહેલા તો સરખા છે, પહેલા સ્વર તો સરખા છે. સારું, બીજામાં જઈએ તો પી, એ પણ સરખા છે. પરંતુ એવું નથી મિત્રો, અહીંયા આપણે લાગે છે બંને સરખા, પણ ઉચ્ચારમાં જુઓ ફરક છે. જોઈએ શું ફરક છે? અહીંયા અપીલ તે અ પછી તરત જ પ ને પછી તરત જ ઈ ઉચ્ચારાય છે, જ્યારે અહીંયા શું થાય છે? અ પછી પ નહીં, દેખાય છે પ, પણ પહેલો શું ઉચ્ચારાય છે? ર. આ નિયમને યાદ કરી લો. અહીંયા ર દેખાય છે, એ પહેલા ર ઉચ્ચારાય છે, પહેલા ર ને પછી વ્યંજન છે. અહીંયા અરપિત, તો અ ર પ ને પછી ત, આવા ગોઠવણમાં આવે છે, ધ્વનિ ઉચ્ચારણમાં આવે છે. હવે જોઈએ તો અહીંયા અસમાન છે, તો બીજા તરફ જઈએ તો બીજામાં પ ને ર આવે છે. તો પ ને રમાં પહેલું શું આવશે? પ ફ બ ભ મ ય ર. તો પહેલું પ એટલે આ પ આવ્યું, પછી ર આવ્યો, માટે આ બીજા ક્રમે ગયું, આ પહેલા ક્રમે આવ્યું. એનો મતલબ એવો થયો મિત્રો કે કોઈ પણ પ્રકારના સંયુક્તાક્ષરમાં જેનો ઉચ્ચાર પ્રથમ આવે એના આધારે એનો ક્રમ બીજા શબ્દોની સરખામણીમાં ગોઠવવો. વાત સમજી ગયા હશો ઉદાહરણ પરથી. તો અહીંયા શું આવશે? અપીલ અને પછી વારો આવશે અર્પિત. તો મિત્રો સંયુક્તાક્ષર આવે ત્યારે આ બાબતનું આપણે ખાસ ધ્યાન દોરવાનું છે કે સંયુક્તાક્ષરમાં જેમાં જે ધ્વનિનો ઉચ્ચાર પ્રથમ થાય છે એ પ્રથમ ધ્વનિના આધારે બીજા શબ્દોની સરખામણીમાં એના ઉચ્ચારમાં એનો ક્રમ જ્યાં ગોઠવાય ત્યાં એને ગોઠવવો. મતલબ કે જે ઉચ્ચાર થાય છે એ પ્રમાણે, મતલબ ધ્વનિને છૂટા પાડતા જે ઉચ્ચાર થાય છે એ ઉચ્ચાર પ્રમાણે બાકીના શબ્દોની સરખામણીમાં એને ગોઠવવો. એનો ઉચ્ચાર પ્રથમ થાય છે તો એની લાઈન જ્યાં આવતી હોય ત્યાં, પછી થાય છે તો પછી જ્યાં આવતી હોય ત્યાં, પણ ઇન શોર્ટમાં મિત્રો એને એ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરવો. આ થયા મિત્રો આપણે શબ્દકોશની રચનાના અગત્યના નિયમો. અને હવે કેટલાક શબ્દોનો અભ્યાસ કરીએ. આપણે અભ્યાસ કરી દઈએ. સારું, અહીંયાથી હું ડિલીટ કરું છું, તમે મનમાં ક્રિએટ કરજો. થોડુંક સ્વાધ્યાય કરી લઈએ, 2-3 શબ્દોની ગોઠવણ કરી લઈએ અને પછી એને આપણે આખા મુદ્દાને સંપૂર્ણ રીતે સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીશું. પછી બાકીના શબ્દો તમારે અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરવાના, પછી એને બતાવેલા નિયમ મુજબ ક્રમમાં ગોઠવવાના. એ પ્રમાણે આપણે એનો સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા એક્ઝામ્પલમાં જોઈ લઈએ. દાખલા તરીકે એક શબ્દ લખું છું, શુભ અશોક. શુભ અશોક. મલમ ઋષિ અંબર. મલમ ઋષિ અંબર. મંદાર મ્યાન. મંદાર મ્યાન. લગભગ આપણે બધા જ નિયમો સમાવેશ થઈ જાય એવા પ્રકાર, કે સ્વાધ્યાયમાં તો બધું ઓલરેડી જનરલ લેવાનું હોય. આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આપણે નિયમ વાઇઝ જેમ આપણે આગળ લીધું જેમ જેમ નિયમ આવતો જાય એમ એક્ઝામ્પલ ઉમેરતા હતા. પણ હવે સ્વાધ્યાય કરીએ છીએ, એમાં બધું કમ્બાઇન્ડ આવી જશે. જોઈએ આપણે. ચલો મિત્રો, આને આપણે ક્રમ વાઇઝ ગોઠવવા છે. તો શું કરશું? તો સૌથી પહેલાં ગભરાવું નહીં અને પછી શું કરું? બધા નિયમોનું મનન કરી, અભ્યાસ તો કર્યો છે, મનન કરી સ્વાધ્યાય કરી અને આગળ લખવાનો પ્રયત્ન કરવો. જોઈએ તો સૌથી પહેલાં સ્વર. સ્વર કયા કયા છે? તો 1, 2,
ત્રણ. ઓકે, 3 સ્વર છે. તો એમાંથી ત્રણમાંથી સૌથી પહેલી પસંદગી કોને અપાશે? તો અ, રો અને અમ છે. તો પહેલા અશોક, સાદો સ્વર છે. અ પછી અમ, તો થઈ ગયો અંબર. અને પછી વધ્યો એક સ્વર, તો ડાયરેક્ટ લખી દઈએ ઋષિ. સારું. ત્યાર પછી વાત કરીએ આપણે, ઓકે, આલુ છીણીએ એટલે પણ અંદાજ રહે કયા કયા શબ્દો બાકી રહ્યા એ પ્રમાણે. સારું, ચલો. વ્યંજન, વ્યંજન, વ્યંજન અને વ્યંજન. સારું, આ 1 2 3 ને 4 વ્યંજન છે, પણ એમાં આ મ એક તો પહેલા પ્રકારના ઉચ્ચારવાળા 3 છે. તો આ 3 અને આ એકલો શ છે. તો આ બેમાં મતલબ આ એક ગ્રુપ બન્યું, એક ગ્રુપ આનું બન્યું. તો આ બેમાંથી કોને લેવું? આ ગ્રુપમાં 3 શબ્દો છે, મલ્લમ, મંદાર ને મ્યાન. એટલે એ ગ્રુપની સરખામણીમાં અહીંયા શનું ઉચ્ચાર. તો પહેલા મ આવે કે શા આવે? તો બફ બભ મ, પછી શનો વારો આવે. તો આ 3 આપણે પહેલા લેવાના રહ્યા. આ 3માં બી મિત્રો મેં તમને કહ્યું હતું કે 3માં બી તમે જોઈ શકો છો કે એક સંયુક્તાક્ષર છે, અપૂર્ણ અક્ષર છે, જેને એ જ શ્રેણીમાં છેલ્લો લેવો. એટલે એ શ્રેણીમાં મતલબ કે આ 3માં એને સૌથી છેલ્લો રહ્યા માત્ર આ 2. હવે 2માં એક સાદો છે ને એક અનુસ્વારવાળો છે. તો સાદો પહેલા આવશે, મ લ મ, પછી આવ્યું મંદાર, અને એ સ્ત્રીજમાં એ જ શ્રેણીમાં સંયુક્તાક્ષર છેલ્લો, એટલે મમાં છેલ્લો આવી ગયો મ્યાન. રહ્યો શુભ, લખી દઈએ શુભ. તો આ પ્રમાણે મિત્રો આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ, સ્વાધ્યાય કરી શકીએ છીએ. દાખલા તરીકે એક શબ્દ લખું છું અહીંયા હું, ઓકે, કેટલાક શબ્દો આપણે અભ્યાસ ખાસ કરીએ. મુશ્કેલી, ખંત, ઉદ્યમ. મુશ્કેલી, ખંત, ઉદ્યમ. દાખલા તરીકે વ્યાજ, સરસ, શ્રવણ. વ્યાજ, સરસ, શ્રવણ. કયો શબ્દ મિત્રો સૌથી પહેલા આવશે? તો આપણે જોઈએ છીએ એમ સૌથી પહેલા સ્વરને લઈ લઈએ. ચલો, એક આ સ્વર છે, બસ વાત પતી ગઈ. તો સૌથી પહેલા ઉદ્યમ. ચલો, એના પછી વાત કરીએ વ્યંજનની. તો વ્યંજનમાં અહીંયા મ છે, ખ છે, વ છે. ઓકે, સંયુક્તાક્ષર છે, પણ એ શ્રેણીનો બીજો કોઈ છે નહીં, એટલે એનું શું ક્યાં જેમ ક્રમ આવતો એમ ગોઠવતા રહીએ. સારું, ચલો જોઈએ અહીંયા ક ખ. તો ખ આવે છે શ્રેણીમાં, વ્યંજન શ્રેણીમાં સૌથી પહેલો. અહીંયા જોઈએ તો ખ આવે છે. તો ઉદ્યમ પછી ખંત. ઓકે, ક ખ ગ ક પ ફ બ ભ મ. તો મ આવ્યો મુશ્કેલી. પ ફ બ ભ મ. ય ર લ વ. ભલે સંયુક્તાક્ષર છે, અપૂર્ણ છે, પણ એની બીજી કોઈ શ્રી વ વાળા બીજા કોઈ શબ્દો નથી. એ શબ્દો હોત તો એમાં છેલ્લો આવત, પણ નથી. માટે એનો જ્યાં ક્રમ આવે છે ત્યાં ગોઠવાય છે. પ ફ બ ભ મ ય ર લ વ. તો વ પછી વ્યાજ. વ્યાજ, ય ર લ વ શ સ શ. ઓકે, તો એમાં આપણે વાત કરીએ એમ આ શ સૌથી પહેલા, કારણ કે આ શ પછી એનો નંબર આવે, અને પછી શ અને પછી આ સ આવે છે. માટે શ્રવણ, અને પછી છેલ્લો આવશે સર સ. ચલો, ત્યાર પછી લખીએ મિત્રો અહીંયા કેટલાક શબ્દો. સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરજો. દાખલા તરીકે લખું છું હવીશા, હસીતા, હાસ્ય. હવીશા શબ્દ નામ છે, સરસ મજા. હવીશા, હસીતા, હાસ્ય. દાખલા તરીકે હીર, હીર, હરિતા. બધા જ શબ્દોમાં પ્રથમ વર્ણ એક સમાન છે. તો સમાનતામાં પાછું શું છે? ચલો, હ હ પછી હા અલગ. હ હ વાળા કેટલા છે? સાદા શબ્દો તો 1 2 અને 3 છે. સારું, એમાં બી જોઈએ તો એમાં 1 2 અને 3 આ સરખા છે. તો બીજા વર્ણના આધારે ક્રમ આપવાનો પ્રયત્ન કરીએ તો બીજો વર્ણ છે અહીંયા વ છે, અહીંયા સ છે, અહીંયા ર છે. તો આ ત્રણમાંથી સૌથી પહેલો કયો છે? ય ર. તો ર આવે પહેલા.
ય ર લ વ પછી સ, તો પહેલા હરિતા, ય ર લ વ હવિષા, પછી હ સીતા, સ સ સ હ સીતા. ઓકે, હવે શું રહ્યું? તો હી અને હા. તો હા અને હી માં પહેલું શું આવશે? તો હા, હાસ્ય અને પછી હીર. તો આ વાત કરીએ આપણે શબ્દોનો આ ક્રમ ગોઠવવાની, એટલે કે હીર. ઓકે, કેટલાક શબ્દો અહીંયા આવી રહેશે. ઓકે, આવી રહેશે તો લખી દઈએ. એક એક્ઝામ્પલ લખીએ મિત્રો અહીંયા. દાખલા તરીકે ચોથું એક ઉદાહરણ જોઈએ. મરામત, અનામત. મરામત, અનામત. મોક્ષ, મોક્ષ મીરા, મહેમાન મદદ. મોક્ષ મીરા, મહેમાન મદદ. ચલો શું લઈશું મિત્રો આમાં આપણે પહેલા? તો સૌથી પહેલા સ્વર લઈ લઈએ. સ્વરમાં કયો છે? ઓનલી ફોર એક દેખાય છે, અનામત. અનામત, ચલો એને લઈ લીધો. ચલો પછી મરામત, એટલે મ મ મ મ બધામાં છે. સારું, એમાં કોઈ સંયુક્ત અક્ષર તો છે નહીં, હોત તો એને સૌથી છેલ્લા મૂકી દે. સારું, પહેલો સરખા છે. ઓકે, પણ અહીંયા સરખામાં બી શું છે? અહીંયા મ અને મ, આ ત્રણનું જે ઉચ્ચાર છે એક સરખો, એક સમાન આવે છે. માટે અહીંયા પહેલા મ એટલે પહેલો ઉચ્ચાર, તો બીજા વર્ણને આધારે જોઈએ તો પ ફ બ પ મ ય ર લ વ શ શ હ ળ ક્ષ જ્ઞ. ઓકે, તો પહેલા દ આવશે, ક ખ ત થ દ, તો દનો વારો સૌથી પહેલા આવશે. તો પહેલા લઈ લઈએ છીએ આપણે દ મ દ દ, એટલે આ લઈ લીધો આપણે. સારું, એમાં રહી વાત ય ર લ વ શ શ હ, તો મહેમાન, મહેમાન. ય ર લ વ શ શ હ, એટલે આવ્યો હર, ય ર લ, તો મરામત. શું થયું આ? તો પહેલા સમાન અક્ષર વર્ણો આવ્યા. તો સમાન વર્ણો છે તો બીજા વર્ણ આધારે જોઈએ તો અહીંયા દ છે, અહીંયા હ છે ને અહીંયા ર છે. તો પહેલા કોણ આવીશું? ત થ દ, પછી ય ર લ પ ફ બ ભ મ ય ર લ વ શ શ હ. ઓકે, સોરી, અહીંયા આપણે શું કરીશું? પહેલા મરામત, મરામત, અને પછી વારો આવ્યો ફ બ ભ ય ર લ વ શ શ હ, મહેમાન. ક્યારેક હોઈ શકે ભૂલ, પણ સુધારવાનો પ્રયત્ન કરી લેવો. સારું, તો વાત કરીએ મિત્રો મહેમાન. ઓકે, પછી આ બે રહ્યા. તો આ બેમાં ઈ પછી ઓનો વારો આવે, તો મી અને પછી મો, એટલે મીરા, પછી આવ્યો મોક્ષ. તો આ પ્રમાણે અનામત, મદદ, મરામત, મહેમાન, મીરા અને મોક્ષ. મહેમાન, મીરા અને મોક્ષ, આ ક્રમ ગોઠવી શકાય. સારું, એકાદ બેનો અભ્યાસ કરો તો કરી લઈએ. થોડાક શબ્દોનો જોઈએ મિત્રો, કારણ કે જેટલો અભ્યાસ આપણે વધારે, ઓકે, જેટલો અભ્યાસ આપણે કર્યો એ પ્રમાણે જેટલું સ્વાધ્યાય કરીશું, અને સ્વાધ્યાય તો ખરેખર સ્વયંનું મૂલ્યાંકન છે, એટલે એમાં બીજા શબ્દોનો ઉમેરો કરવાનો પ્રયત્ન કરજો. પણ થોડાક જોઈ લઈએ. દાખલા તરીકે એક છે, એટલે 5મા નંબર ઉદાહરણ, ધન્ય. ધન્ય, ધડો, ધ્રાસકો, ધ્વજ. ધન્ય, ધડો, ધ્રાસકો, ધ્વજ. એવા મિત્રો મેં એવા એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બધા જ પ્રકારના નિયમોનો સમાવેશ થઈ જશે. ધ્વજ એટલે અત્યાર સુધી જોયેલા બધા જ નિયમો. ધ્વજ, ધન્વંતરી અને ધજા. ધનવંતરી અને ધજા. શું થયું મિત્રો અહીંયા? તો સૌથી પહેલા બધા જ સ્વર તો કોઈ છે નહીં આમાં, એ બધા જ વ્યંજનનો ક્રમ લેવાનો છે. પણ વ્યંજનમાં બી શું છે? બધા વ્યંજન એક સમાન છે. તો સૌથી પહેલા એક કરી દઈએ, આ વ્યંજનોમાં બધામાં શું છે? તો બે વ્યંજન એવા છે જે સંયુક્તાક્ષર છે. કયા કયા? તો એક ધ્વજ અને ધ્રાસકો. તો આ બંનેને સૌથી છેલ્લા મૂકી દઈએ એટલે પ્રોબ્લેમ સોલ્વ. ઓકે,
એ બાકીના રહ્યા, એ બાકીના, એ સિવાયના બાકીના આપણે જોઈ લઈએ તો ધ અને ધ, તો આ એક સરખા થયા. હવે એક સરખા થયા તો બીજા વ્યંજનના આધારે ક્રમ આપીએ એને. તો બીજો અહીંયા ન છે, ન અડધો છે, સંયુક્તાક્ષર છે, તો એ ન સિવાય બીજો કોઈ ન હોય તો એ લાઈનમાં છેલ્લો આવશે. તો અહીંયા ધ, ઓકે, ક ખ ગ પ ફ બ ભ ય ર લ ડ ત થ દ ધ ટ ઠ ડ, ટ ઠ ડ ધ ન ત ફ, એટલે એમાં ડ પહેલા આવે છે અને પછી ન આવે છે, એટલે અહીંયા ન, એટલે ન વાળા બે છે, એટલે એ નની સીધનો એક મૂક્યો, અહીંયા ડનો મૂક્યો અને રહ્યો એક ધજાના ધનો. તો આ જે ક્યાં આવે છે એ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ, એટલે કે જ પહેલો આવે છે, ક ખ ગ ઘ ચ છ જ, તો આ તો ધજાને સૌથી પહેલા લઈએ આપણે. ધજા મતલબ કે સમાન વ્યંજનો ધરાવતા વર્ણ પછીનો જે ક્રમ છે એમાં જ પહેલો આવે છે, એટલે આપણે લીધો પહેલા જ. પછી વાત કરીએ તો આવો વારો આવે છે ડનો. તો ડ ધરાવતો શબ્દ કયો છે? તો ધડો. સારું. પછી વારો કોનો છે? ન. હવે નમાં બે છે, પણ નમાં જે બે છે એમાં શું છે? તો એક અપૂર્ણ છે, એક પૂર્ણ છે. એક સંયુક્તાક્ષર થયો, એક પૂર્ણાક્ષર થયો. તો જે સંયુક્તાક્ષર છે ક્યાં આવશે? સૌથી છેલ્લો. એનો મતલબ એ થયો કે આ છેલ્લો હશે તો એની જગ્યાએ આ પહેલો આવશે. તો ધન્વંતરી અને પછી આવશે ધન્ય. ધન્ય. સારું. આ જે વાત કરી એમાં આપણે કેટલા સમાવેશ કરી દીધા શબ્દોને? ધજા આવી ગયો, દડો આવી ગયો, ધન્વંતરી આવી ગયો, ધન્ય આવી ગયો. તો રહ્યા ધ્વજ અને ધ્રાસકો, આ બે સંયુક્તાક્ષર બાકી રહ્યા. તો એને ધ્વનિ છૂટા પાડી જોઈએ આપણે. તો ધ વત્તા ર, ધ્ર, અહીંયા ધ વત્તા ર થયો, અને ધ્વ, ધ વત્તા વ. હવે વિચારો બંનેમાંથી પહેલા શું આવશે? પ ફ બ ભ મ ય ર લ વ, ય ર ને પછી વ, તો ર ધરાવતો ધ્રાસકો અને પછી ધ્વજ. તો મિત્રો આ પ્રમાણે આપણે એનો ક્રમ ગોઠવી શકીએ. ધજા, દડો, ધન્વંતરી, ધન્ય, ધ્રાસકો અને ધ્વજ. ત્યાર પછી એક એક્ઝામ્પલ જોઈએ, છઠ્ઠું, પંખો. પંખો. પસાર, પીઠી, પ્રતાપ. પસાર, પીઠી, પ્રતાપ. પીઠી, પ્રતાપ. પૌરુષ અને પંપ. પૌરુષ અને એક છે પંપ. સારું. આને આપણે ક્રમમાં ગોઠવો તો બધામાં શું છે આપણે? સૌથી પહેલા સ્વર. સ્વર તો આમાં કોઈ છે નહીં. વ્યંજન બધા એક સમાન જેવા છે, પણ એક સમાન વ્યંજનમાં ક્રમ વાઇઝ જોઈએ તો પહેલા સાદા વ્યંજનને પહેલા લઈ લઈએ આપણે. ઓકે, સાદા પહેલા સંયુક્તાક્ષર લઈ લઈએ, સૌથી છેલ્લા લાઈનમાં મૂકી દેતા ભાવે. તો અહીંયા સંયુક્ત નથી, અહીંયા સંયુક્ત નથી, અહીંયા સંયુક્ત. ઓકે, આ સંયુક્ત છે એટલે સૌથી છેલ્લો ગયો, સંયુક્તાક્ષર થયો, સૌથી છેલ્લો ગયો. સારું. ત્યાર પછી જોઈએ તો સાદો શબ્દ છે પ, તો એને પહેલા લખી દઈએ પ સાર. પછી પ પમ, તો પમ, પંપ. પસાર, પંપ. બરાબર? પ પમ. ઓકે, પછી જોઈએ, હા, ઓકે, પંપ અને પંખો આ બંનેમાં પાછું આપણે જોઈએ બે અનુસ્વાર ધરાવતા બે વ્યંજનો છે. તો એમાંથી બે એક સરખા છે, તો પછી વારો કોનો આવશે? તો બીજો અક્ષર અહીંયા ખ છે, અહીંયા પ છે, તો ક ખ, ખ પહેલા આવશે, માટે અહીંયા થશે પંખો અને પછી પંપ. પંખો, પંપ અને પ્રસાર. પ્રસાર ત્રણ થઈ ગયા. સારું. હવે મિત્રો પીઠી અને પૌરુષ એ બેમાં પહેલા શું આવશે? તો પી થી અને પછી પ, પછી પૌ. ક્રમ વાઇઝ જોઈએ તો યાદ કરજો કોષ્ટકને, ભૂલતા નહીં. પૌરુષ, પૌરુષ અને છેલ્લા વધ્યો સંયુક્તાક્ષર પ્રતાપ. તો પસાર, પંખો, પંપ. પસાર, પંખો, પંપ, પીઠી, પૌરુષ અને પ્રતાપ. ચલો એક એક્ઝામ્પલ ઓર જોઈ લઈએ. દાખલા તરીકે બૃહદ, બહાર, બોકડું.
બૃહદ બહાર બોકડો બંદર બ્લોક બંદર અને બ્લોક. સારું, ચલો આમાં આપણે કોને સૌથી પહેલા ક્રમ આપવો? તો સ્વર તો છે નહીં. સારું, વ્યંજનથી શરૂ થાય છે. વ્યંજન બી બધું એક જ પ્રકારનો વ્યંજન છે, બ વ્યંજન છે. આ બે વ્યંજનમાં સૌથી પહેલા શું જોઈ લઈએ મિત્રો? સંયુક્તાક્ષરને સૌથી છેલ્લા જવા દઈએ. ચલો, આ સંયુક્તાક્ષર નથી, આ નથી, આ નથી, આ નથી, આ સંયુક્તાક્ષર તો સૌથી છેલ્લા એને મૂકી દઈએ. સારું, એ પછીના ક્રમ ગોઠવીએ તો જોઈએ. પહેલા બ, સાદો વ્યંજન એટલે બહાર. ત્યાર પછી બ થઈ ગયો. પછી બન, બ બમ તો બંદર, બ બન. પછી રૂ, બૃહદ. કારણ કે રૂ ક્રમ વાઇઝ યાદ કરો કોષ્ટકને આપણે જે શરૂઆતમાં સમજ્યા આ જ એપિસોડમાં શરૂઆતમાં. તો રૂ, બૃહદ. ઓકે, તો બૃહદ થઈ ગયું. પછી બો, બોકડો. અને પછી છેલ્લા રહ્યો બ્લોક. તો બહાર, બંદર, બૃહદ, બોકડો અને બ્લોક. તો આવી રીતે મિત્રો આપણે શબ્દકોશની રચનાને એના ક્રમમાં ગોઠવી શકીએ. એના માટે શું કરવું પડે? તો શબ્દકોશની રચનાના નિયમોનો અભ્યાસ કરવો પડે, જે આપણે અત્યારે જોયું. પરંતુ આ શબ્દકોશની રચના પછી જોડણી શું છે, સંધિ શું છે, અલંકાર શું છે, છંદ શું છે, વાક્યના પ્રકારો શું છે, વિભક્તિ પ્રત્યય શું છે, આ બધું જ શું છે એ જોવાને જાણવા માટે જોતા રહો મારી સાથે ગુજરાતી વ્યાકરણ ઇન નેક્સ્ટ એપિસોડ. મળીએ મિત્રો આવતા અંકે. ત્યાં સુધી બધા જ મિત્રોને ફરી એકવાર પ્રણામ. અરે હા મિત્રો, હજુ સુધી જો આપણે વ્યાકરણના દરેક મુદ્દાઓનો અભ્યાસ હજુ સુધી કદાચ કર્યો નથી અને કદાચ કરી રહ્યા છીએ, તો આ દરેક મુદ્દાઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા માટે જોડાઈ રહો આ ચેનલ સાથે. સૌથી પહેલાં દરેક મુદ્દાઓનો અભ્યાસ કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ગમે તો લાઈક કરો અને રાષ્ટ્રના નિર્માણ માટે એને શેર કરો. ચાલુ મુદ્દાની PDF મેળવવા માટે વોટ્સઅપ નંબરનો ઉપયોગ કરી શકો છો યા કોલ પર અનુકૂળતા મુજબ કરી શકો છો. અને હા, આપના પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં કોમેન્ટ બોક્સમાં. તો મિત્રો, બધાને પ્રણામ કરતા રહીએ અને માતૃભાષાને આત્મસાત કરીએ. પ્રણામ.